તાજેતરમાં બોર્ડના પરિણામો આવી રહ્યા છે ત્યારે આઈસીએસઈ બોર્ડમાં સેન્ટ પોલના વિદ્યાર્થી આદિત્ય પુનવાણીએ સમગ્ર દેશમાં ચોથો ક્રમાંક તથા રાજ્યમાં પ્રથમ ક્રમાંક લાવીને રાજકોટ તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. આઈસીએસઈ બોર્ડ સામાન્ય રીતે કઠિન ગણાય છે, તેમાં પણ તેઓએ 99.2% લાવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો છે. પોતાની સફળતા માટે તેઓએ શાળાના શિક્ષકો અને માતા પિતાને શ્રેય આપ્યું હતું. ધોરણ 10માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને તેઓએ સંદેશ આપ્યો હતો કે નિયમિત જે હોમવર્ક આપવામાં આવે તેના પર ધ્યાન આપવા બાદ થોડી મહેનત જો કરવામાં આવે તો તમે ચોક્કસ તમારો ગોલ મેળવી શકશો. મારું નામ આદિત્ય પુનવાણી છે. હું હમણાં 11th સ્ટાન્ડર્ડ સેન્ટ પોલ સ્કૂલમાં છું અને હમણાં જ મારું 10th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ આવ્યું છે. જે છે એ 100માંથી આવે. ટોટલ 10 સબ્જેક્ટ હોય, જેમાં ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કમ્પ્યુટર અને હિન્દી એવા બધા સબ્જેક્ટ્સ હોય અને ટોટલ 600માંથી માર્ક્સ ગણાય. તો આ બધું જે મારું રિઝલ્ટ આવ્યું છે એ સૌથી પહેલાં મારા મમ્મી અને મારા ટીચર્સના કારણે જ આવ્યું છે. મારું પોતાનું એફર્ટ હતું, પણ જે મને મોટિવેશન મળ્યું એ મારા ટીચર્સથી જ મળ્યું અને મારા મમ્મીથી. મારું સ્ટેટમાં ફર્સ્ટ રેન્ક આવ્યું છે અને ઇન્ડિયામાં 4th રેન્ક આવ્યું છે. મોસ્ટ ઓફ જે બધા પેરેન્ટ્સ હોય એવું કહે કે જ્યારે પણ બોર્ડ એક્ઝામ્સ આવવાના હોય ને તો પોતાના ચાઇલ્ડ ઉપર દબાવ આપવા માંડે કે આમ વાંચવાનું છે ને ઓવી રીતે વાંચવાનું છે. પણ મારા મમ્મીએ મને એવું કાંઈ નહોતું કીધું. એમને કીધું કે ક્વોલિટી જે હોય ભણવાની એ ક્વોન્ટિટી કરતાં વધારે સારી હોવી જોઈએ, કે હું 1 કલાક પણ વાંચું ને તો એટલી સારી રીતે વાંચું કે બધું મગજમાં બેસાઈ જાય. અને બોર્ડ એક્ઝામ્સના ટાઈમે મારું કાંઈ ફિક્સ શેડ્યુલ નહોતું, ખાલી એટલું જ હતું કે જ્યારે પણ વાંચો ને તો બહુ સારી રીતે વાંચવાનું. કે પોતાની જે સંગત છે એ સારી રાખવાની, કારણ કે આ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર જે જેલસ લોકો હોય કે પોતાના પોટેન્શિયલથી બળતા હોય એ લોકો ડિસ્ટ્રેક્ટ કરવા માંગે અને ખરાબ વસ્તુ આમાં ડાયવર્ટ કરી નાખે માઇન્ડ. અને સોશિયલ મીડિયા પરથી આવા ટાઈમે ભણવા ઉપર ફોકસ કરવાનું, કારણ કે સોશિયલ મીડિયા કોઈ પણ ટાઈમે થઈ શકે, પણ આ 10th એક જ વાર આવે તો એના ઉપર ફોકસ કરવાનું. મને એમ હતું કારણ કે આઈસીએસઈ બોર્ડ છે એ મોસ્ટલી ઇંગ્લિશ ઉપર ફોકસ કરે. સીબીએસઈમાં થાય પણ એ છે ને બધા સબ્જેક્ટ્સને ઇક્વલ ઇમ્પોર્ટન્સ દે. આઈસીએસઈ મોસ્ટલી ફોરેન કન્ટ્રીઝમાં મોકલવા માટે અબ્રોડ ઓપોર્ચ્યુનિટીઝ વધારે આપે, એટલે ઇંગ્લિશ ઉપર ફોકસ કરે. અને મને એમ જ હતું કે મારા દેશ માટે હું કંઈ કરું તો અબ્રોડ જઈને ડિપ્લોમેટિક રિલેશન્સમાં કંઈ કરું, તો ઇંગ્લિશ મને એમાં સપોર્ટ કરે ને એટલે મેં આઈસીએસઈ ચૂઝ. મારો મેઇન જો ફોકસ છે એ નેશનલ લો યુનિવર્સિટીથી લો કરવાનું છે, LLB કરીને કોર્પોરેટ લોયર બનીને પછી યુપીએસસી દેવાની છે. તો સ્કૂલિંગને તો 10માંથી 10 જ હું દેવા માંગુ છું, અને હોમવર્કને પણ, કારણ કે સ્કૂલિંગે જે હોમવર્ક આપ્યું ને તો એમાં શું થાય કે રેગ્યુલારિટી એક આવી જાય અમારી અંદર. જેમ કે બાળકને અગર હોમવર્ક ન મળે તો પછી એનું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થવા માંડે અને અલગ અલગ ટેકનોલોજી ડિવાઇસ ઉપર જવા માંગે. પણ સ્કૂલ એકવાર હોમવર્ક દઈ દે અને આપણા ઉપર ફોકસ કરે ને તો આમાં રેગ્યુલારિટી આવી જાય અને આપણે બોર્ડ એક્ઝામ્સમાં ડિસ્ટ્રેક્ટ ન થાય કોઈ પણ વસ્તુથી. જેમ કે મારા પપ્પા પણ વકીલ છે, તો એમનાથી પણ મને ઇન્સ્પિરેશન મળ્યું. મારા મમ્મીએ મને મોટિવેટ કર્યું કે જે વસ્તુમાં મારો ઇન્ટરેસ્ટ હોય એ જ વસ્તુમાં હું જાઉં. મારા ટીચર્સથી મેં સલાહ કરી કે કઈ વસ્તુ છે જેમાં મારું સૌથી વધારે પોટેન્શિયલ છે. તો એ બાબતે પછી મેં રિસર્ચ કરી તો મને જાણીતી થઈ કે લો પણ મારા માટે બહુ સારું છે અને યુપીએસસી મારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. એમાં એવું છે કે પોતાના જે પેરેન્ટ્સ છે ને જે ટીચર્સ છે એની વાત હંમેશા માનવાની, કારણ કે બાળકોને આ એજમાં શું થાય કે જે પણ કાંઈ ટીચર્સ અને મા બાપ કે છે એ વાત માનતા નથી. જે પોતે કરવાનું છે એના ઉપર જ ધ્યાન દે છે. એ લોકોને ખબર નથી પડતી કે જે પોતાના પેરેન્ટ્સ કે છે એ એમના ભલા માટે કે છે. મેં મારા માતા પિતાની વાત માની, ટીચર્સની વાત માની, એટલે મારું ડિસ્ટ્રેક્શન ન થયું અને આટલું સારું રિઝલ્ટ આવ્યું. જે પોતાના ટીચર્સ અને વડીલોની વાત માનશે ને એ જ આવો રિઝલ્ટ મેળવી શકશે.